તો આ તરફ ગાંધીનગરમાં ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓ માટે સત્યાગ્રહ છાવણીમાં ધરણા કર્યા હતા। આ આંદોલનમાં રાજ્યભરમાંથી કર્મચારીઓ જોડાયા હતા। તો તેની સાથે જ આરોગ્ય કર્મચારીઓ દ્વારા જે રીતે હલ્લાબોલ કરવામાં આવ્યો છે, મહાસંઘે છેલ્લા 2 વર્ષથી સરકારમાં કરેલી રજૂઆતોમાં કોઈ ઉકેલ નથી આવ્યો, ત્યારે 10 દિવસમાં જો કોઈ ઠોસ નિર્ણય ન લેવામાં આવે તો ચોક્કસ મુદ્દતની હડતાલ લઈને એલાન પણ આપવામાં આવ્યું છે। છેલ્લા 2 વર્ષથી સરકારશ્રીમાં ગત હડતાલના પડતર પ્રશ્ન બાકી હતા, જેમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો એમપીએચડબલ્યુ એફએચડબલ્યુનો 1900 ગ્રેડ પે હાલ મળે છે, એ 2800 ગ્રેડ પે મેળવવો અને સુપરવાઇઝર કેડરમાં એમપીએચએસ એફએચએસ ને હાલ 2400 મળે છે, જે 4200 કરવો અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો। ટેકનિકલના અહેવાલ ગત હડતાલની અંદર સરકારશ્રીમાં થઈ ગયેલ રજૂ પણ થયા છે, એને પણ 1 વર્ષ થયું। 13/3/2023ના રોજ આ અહેવાલ રજૂ થયો છે। સરકારશ્રી આ ફાઇલ આગળ નથી વધારતી અને એના જીઆર ઠરાવ નથી કરતી। બીજું કે અમારે સામાન્ય વહીવટ વિભાગના આધારે પંચાયત વિભાગના અમે કર્મચારી છીએ વર્ગ 3ના આરોગ્યના, જેથી અમારા એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ કેડરને ખાતાકીય પરીક્ષા નિયત કરવામાં આવી છે। અમે બલશો જનતા જનાર્દન જે ગ્રામ્ય કક્ષાએ છે ગામડામાં, એની સેવા કરવા માટે અમને ફરજ સોંપાયેલી છે। ત્યાં જઈને અમારે આરોગ્યની સેવાઓ આપવાની છે, નહીં કે અમારે કોઈ એને સામાન્ય જ્ઞાન દેવાનું છે। સરકારશ્રી દ્વારા નિયત કરેલા રાષ્ટ્રીય હેલ્થ કાર્યક્રમોમાં અમારે કામ કરવાનું છે। અમારે ઘરે ઘરે જઈને ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરવાની છે, જેથી અમારે આ ખાતાકીય પરીક્ષા નિયત થઈ છે એ લાગુ પડતી નથી, એની જડ મૂળમાંથી રદ કરવાની અમે માંગણી કરી છે, જે સરકારશ્રીમાં અમે અલ્ટિમેટમ આપ્યું છે। આજરોજ માર્ચસીએલ ધરણા કર્યા છે। છેલ્લા 2 વર્ષથી